સુરતના ઉધનામાં ખાતા ચલાના તો હપ્તા દેના પડેગા તેમ કહી કારખાનાના માલિક પાસેથી ગૂગલ પે થી હપ્તો લેનાર આરોપી અમન શર્માની ધરપકડ। ખાતા ચલાના તો હપ્તા દેના પડેગા તેમ કહીને ઉધનાના રણછોડનગરના કાપડના કારખાનાના માલિકો પાસેથી ચપ્પુની અણીએ રૂપિયા ખંખેરી લેનાર માથા ભારે અમન શર્માને ઉધના પોલીસે ઝડપી લીધો છે। તે ગૂગલ પે થી રૂપિયા લેતો હતો। તેણે એક વેપારી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 20,000 કઢાવી લીધા હતા। કાપડના કારખાનામાં જઈ ચપ્પુ બતાવ્યું। ઉધના પોલીસને એવી માહિતી મળી હતી કે ઉધનાના વાજપાઈ નગરમાં રહેતો અમન પ્રભાકર શર્મા ઉધના વિસ્તારમાં અને રણછોડનગરમાં આવેલા કાપડના કારખાનામાં જઈને કારખાનું ચલાવનારને ચપ્પુની અણીએ ધમકાવીને રૂપિયા પડાવી લેશે। જેને આધારે પોલીસે ઉધના બીઆરસી પાસે વોચ ગોઠવીને અમન શર્માને ઝડપી લીધો હતો। છેલ્લા ઘણા સમયથી અમન શર્મા રણછોડનગર વિસ્તારમાં આવેલા કારખાનામાં ફરીને ખાતા ચલાના હે તો હપ્તા દેના પડેગા તેની ધમકી આપીને રૂપિયા ઉઘરાવતો હતો। દર મહિને વેપારીને ધમકી આપતો। ઉધના વિસ્તારમાં કારખાનદારોને આ વ્યક્તિ ટાર્ગેટ કરતો હતો। દર મહિને વેપારીને ધમકી આપી રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો। પોલીસને જાણકારી મળી હતી કે ઘણી જગ્યાએ તેઓ અમન શર્માએ ગૂગલ પે થી પોતાના ખાતામાં રૂપિયા લીધા હતા। એક વેપારી અજય ભગવાન ગજ્જરજીનું કારખાનું રણછોડનગર ઉધના રામકૃષ્ણ સોસાયટી ખાતે આવેલું છે। તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 20,000 પડાવી લીધા હતા।